જો આપણે છે ને સરસ મજાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે. આમાં નાની બેન કિરણ બેન છે, નાની બેન ને મસ્ત બની ગયો. આખો તપેલો મસાલો બનાવ્યો. હા એમ બનાવીએ પકોડા. આજ મહેમાન આવ્યા એટલે પછી તો પકોડા તમે તળી શકો? હા આવડશે ને? હા તો અમારા ભાઈ છે ને તો સુંદર ખાવા આવી ગયા. મસાલાને બહુ ખાવા જવે. આ બીજા ભાઈ આવી ગયા. તો આપણે છે ને મસાલો બધો શેળવી નાખી, હળદર ને બધું નાખીને એટલે શેળવીને આપણે આ બ્રેડ ભરીને તો બહુ મસ્ત થાય. આમને મોં પાછો થાય. હા હળદરની વાસ આવે. હળદર છે ને સડી જાય. હળદર નાખી દઈએ લંબી પડી એમ કે અત્યારે પાછું વિડિયો ઉતારજો ને આ સાચી વાત મગજ પડી જાય. મગજ તપી જશે હવે. જો ભાઈ અડધો મેંદાનો લોટ નાખી અને અડધો સીણાનો લોટ નાખી એટલે મસ્ત પકોડા બને. તેલ નાખી દીધું. મેંદાનો લોટ નાખી સીણાનો નાખી કા એટલો સીણાનો લોટ નાખી સીણા આપણે લોટ બનાવી કોથમીર એજમાં એવું બધું નખાઈ ગયું પહેલાં. તો આપણે પકોડા બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ બે બેન છે ને એ બ્રેડ ભરે છે ને અહીંયા શરૂ કરી દીધું. છોકરાઓને અમારે જો વાટે ઉભા બધા જો અમારે વિરાજભાઈ છે ને કાસું ખાવું બેટા તારે લીલે આપી જાય કાસું ખાવું મસ્ત પકોડા બનાવે. તો અમારે છે ને પકોડા બધા કમ્પ્લીટ થઈ ગયા અને બધી રસોઈ બની ગઈ છે. તો બધાને જમવા આપી દઈએ અને પછી અમારો વારો. તો છે ને અમારે રસોઈ બની ગઈ છે બધી ને અમારા ભૂમિ બેન જો ચટણી આપે છે. હાલો અમે પણ જમવા બેસી જાય બધા. અમારા કિરણબેનને ભૂખ લાગી, આ બેનને ભૂખ લાગી, આ બેનને ભૂખ લાગી, આ મહેમાનને ભૂખ લાગી. હવે તો બધાને કારણ કે 10 વાગી જાય એટલે ભૂખ તો લાગે જ ને. હાલો બધા જમી લઈએ. હાલો મિત્ર, જો બધા મહેમાનને બેહાડી દીધા છે જમવા. હાલો મિત્ર તમે બધા જમવા. જેવા બધા જમવા બેસી ગયા છે ત્યારે હાલો બધા જમવા. તો અમારે છે ને વાળું થઈ ગયું છે તૈયાર. તો જો બધા બેસી ગયા મહેમાન ને બધા લઈને હવે જમવા.